વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા મારી ચિંતા વિઘ્ન વિનાશની મારી કમલાસની પણ મારી વિષહતિ હંસવાહિની મારી દુર્ગા દેવ હું સુમા દુઃખ હરણી માં કુળદેવી મારી કરણી તું કરને સહાય મારી જાહેર જુગમાં જોગણી મત પરગટ પીઠળ્યા સુદ 11 અને આજે તમારા ગામના આંગણે સિંધવાઈ માને મહાકાળી માતાના આજ 35મી સાલગીરા મહોત્સવ અને એવો ભાવથી જ્યાં તમે નવચંડી યજ્ઞની અંદર ભૂદેવોના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે આ જીવનની સંસ્કૃતિ તમારા અને મારા જીવનની અંદર જે કાંઈક આપણે મેળવી છે સાહેબ, અને એ આજની આ રાતને રઢિયાળી બનાવવા માટે સરસ મજાનો રાસ ગરબાનો કાર્યક્રમ સંગીતના સુરો સાથે માતાજીના સાનિધ્યમાં આપણે બસ એની ભાવ આપણે બધા રજૂ કરવાનો હોય અને એ જે આજના આ રૂડા અવસરને દીપાવવા માટે, અવસરને સફળ બનાવવા માટે આપ સૌની ઉપસ્થિતિ છે. આજે આમ જોવા જાય તો માણસોની પાસે સમય જાજો નથી, એ શેમાં ભક્તિ ભાવમાં નથી. આ બીજે તમે હોય તો એ તમને સમય મળી જાય, પણ ભક્તિ ભાવમાં માણસોની પાસે સમય નથી. ક્યારે પણ તમે જોજો કોઈકને આમંત્રણ પત્રિકા મોકલાવો, ઇન્સ્ટા ઉપર તમે ઇન્વિટેશન આપો, ફેસબુક પર આપો, વોટ્સઅપ ગ્રુપમાં નાખો, ક્યારે તમે પર્સનલી એને કોલ કરો એટલે તરત શું કે કયા દિવસે, આ દિવસે, હો સોરી આઈ હેવ નો ટાઈમ. હા હા, એની પાસે ટાઈમ નથી. અને આ ભક્તિનો ટાઈમ નથી એટલે કહેવાનો ભાવ એમ છે કે આવો મનુષ્ય દેહ મને તમને મેળો છે અને ત્યારે ભાવથી એવું કાંઈક સારું કામ કરી જાઓ સાહેબ. આવન જાવન એ તો કુદરતનો ક્રમ છે. ક્યારે તમારું મારું આ જીવનનું પ્રાણ પંખેર ઉડી જાય મને તમને કોઈને કાંઈ ખબર નથી સાહેબ. શું લઈને આવ્યા, શું લઈને જવાના, પણ કહેવાય છે કે આવા જ્યારે સંસ્કાર તમારા ને મારા ગામની અંદર મળતા હોય, અને આ પરિવારની અંદર સંસ્કાર ક્યારે મળે? આપણા વડીલો કહીને ગયા કુવામાં હોય તો જ અવેડામાં આવે. હા, કુવામાં હોય તો જ અવેડામાં આવે. અને અત્યારે તો આધુનિક યુગ છે સાહેબ. આ યુગની અંદર તમે ધારો એ બધું મેળવી શકો રૂપિયાની તાકાતથી. અને આ મોબાઈલના યુગથી એટલું બધું ક્રાંતિકારી આપણો વિકાસ થઈ ગયો. આ એક આ મોબાઈલના માધ્યમથી તમે દુનિયાના કોઈ પણ ખૂણામાંથી તમે જે કાંઈક વસ્તુ મગાવવા ઈચ્છતા હોય ને એ તમે અમુક સેકન્ડની અંદર તમે આ સર્ચ મારો એટલે બધી વસ્તુ તમને મળી જાય. એ તમે કંપનીમાં ઓર્ડર કરો ને એટલે બધું ઘર બેઠા તમને આવી જાય. તમને એમ થઈ જાય કે આ વસ્તુ અમેરિકામાં મળે છે, આ ઇન્ડિયામાં અવેલેબલ નથી, મારે જલાલપુરમાં જોઈ છે, હું 5 લાખ રૂપિયા ખર્ચી શકું એમ છું. અને તમે ઓર્ડર કરો, કંપનીવાળા સાથે વાતો કરો એટલે એ ઘર બેઠા એના સમય પ્રમાણે તમને એ વસ્તુ પહોંચાડી દે. આટલી આ વિજ્ઞાનનું સંશોધન થયું, પણ અત્યાર સુધીમાં એવું વિજ્ઞાનનું સંશોધન ક્યારે થયું નથી, થશે પણ ન. એવરીથિંગ ઇઝ ઇમ્પોસિબલ. ક્યારેય શક્ય નથી કે તમે તમારા પરિવારના કદાચ 2-4 નાના છોકરા હોય, મોટા છોકરા હોય, પરિવારના સભ્ય હોય, એમાં એકાદું એમ કહેવાય કે એનામાં સંસ્કાર નામે મીંડું હોય જ નહીં. સંસ્કાર હોય નહીં, ન કરવાના કામ કરતો હોય અને તમારી પાસે કરોડોની મિલકત હોય, તમે એમ વિચારી લો કે મારી પાસે ભલે 5 ના 25 લાખ જાય એનો વાંધો નહીં, પણ આ દીકરા માટે કે દીકરી માટે સંસ્કાર મળી જાય એવી કોઈ સાઈડ હોતો સાહેબ જીવન આપણું હારી જવું. એ સંસ્કાર મને તમને બજારમાં મળે નહીં, એના બોલ નહીં,
સાહેબ ઈ તો તમારા ને મારા વારસામાં આવે સાહેબ. અને એવો જ્યારે આજનો જે રૂડો ઉત્સવની અંદર જે કાંઈક આપણે આનંદ માણી રહ્યા છે બસ માતાજીની કૃપા છે. અને એવું જ્યારે સરસ મજાના મહોત્સવના તમામ આખો જે કાંઈક આજનો જે કાંઈક કાર્યક્રમ આહિરના આ સ્વજનો તરફથી એટલે કે અમારા બંકીમભાઈ ભલે વિદેશમાં રહેતા હોય પણ રગે રગ જાય એમ કહેવાતું હોય કે આ તમારી મારી આ જન્મભૂમિની માટી મારા તમારા જીવનની અંદર પડી હોય ને ક્યારેક આપણે ખાધી હોય તો રગે રગમાં એની આ નસની અંદર જે વહેતું હોય સાહેબ. તો ભલે વિદેશમાં રહેતા હોય વિદેશને કર્મભૂમિ બનાવી હોય આટલું આધુનિક યુગની અંદર જીવે છે સાહેબ પણ પોતાના સંસ્કાર નથી ભૂલ્યો. અને આ સમય તો બહુ આધુનિક આવી ગયો સાહેબ. હું તો કાયમના માટે કહું છું ક્યારેક મારી વાણી ઘણાને ખોટું લાગે અને ઘણા મને પર્સનલી આમ ફોન કરીને કહેતા હોય તમે આ વસ્તુ કીધું હા કેવું સાચું હોય કહેવાનું અમારા એક વક્તા તરીકે ફરજ થઈ જાય સાહેબ. પછી સાચું કહેવાનું હોય ને એની સામે કદાચ લડવાનું આવે તો લડી લેવાનું, એમાં કાંઈ પાછું ન પડવાનું સાહેબ. અને જે તાકાત હોય ને સચ્ચાઈની જ તાકાત હોય. અત્યારે ઇંગ્લિશ મીડિયમના બાળકો છે સાહેબ. અત્યારે આજનો શનિવાર છે એટલે ઘણા તમે ઇંગ્લિશ મીડિયમ ઓબ્ઝર્વ કરવું હોય તો કરી લેજો. એ બાળકને તમે એમ કહો બેટા કાલે રવિવાર છે એટલે ચોટલી ખીટો થઈ જાય, આ માથું મંજવાડતું થઈ જાય. હા એનું કારણ એ રવિવારમાં એને ખબર જ નથી પડતી. હા ન ખબર પડે પછી આપણે પ્રેક્ટિકલ થવું પડે. આપણે કહ્યું બેટા ટુમોરો ઇઝ સન્ડે, ઓલો કે યા તો બરોબર સાહેબ. આ યુગ આવી ગયો. આ તમારા ને મારા તળપદી ભાષા છે જે આપણે તત્વજ્ઞાન ને આવી બધી વાતો કરી એ તો છોકરાને એકદમ ઉપરથી જાય સાહેબ. અત્યારે ટોટલ ઇંગ્લિશમાં આવી ગયા. અને અમુક ઇંગ્લિશ શાળાની અંદર તો સાહેબ એવા કેમ્પસની અંદર મેં પોતે નજરે જોયા છે કે કેમ્પસની અંદર જો બાળકો આપણી માતૃભાષા ગુજરાતી બોલતા હોય અને એના મેનેજમેન્ટને ખબર પડે તો બાળકને પનિશમેન્ટ કરવામાં આવે, સજા કરવામાં આવે. સાહેબ આ કાયદા ક્યાંથી કાયદા છે મને કાંઈ ખબર પડતી નથી. એટલે હું કાયમ કહું છું સાહેબ કે ભલે બાળકો ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય પણ ઘરે આવીને એને સંસ્કાર આપવાની કોશિશ કરજો. કારણ કે જેવી તમારી ને મારી તૈયારી હોય એવું ફળ મારે તમારે ભોગવવાની તૈયારી રાખવાની. આ ખેતરની અંદર આપણે બાવળીના બીજ વાવ્યા અને પછી તમે એવું વિચાર કરો કે આમાં આંબો ઉગશે ને કેરી ખાશું સાહેબ, એ શક્ય નથી. બાવળિયા વાવ્યા છે એટલે બાવળિયા જ ઉગશે, એ કાંટા જ લાગવાના છે. એટલે પરિવારની અંદર આપણે આપણા આંગણાની અંદર ચણ નાખીએ, અનાજના દાણા નાખીએ તો સાહેબ ખાવા માટે ચણવા માટે પક્ષી આવે. આપણે આપણા આંગણાની અંદર જો ઘાસચારો નાખીએ તો ખાવા માટે ગાય અને ભેંસું આવે. ત્યારે કદાચ આવા પ્રસંગે જો સારા કાર્યક્રમનું આયોજન કરીએ ને સાહેબ તો આવા સારા માણસો આવે સાહેબ. અને આ સારા માણસો આવે, સારી વાત થાય. એ નાના ટાબરિયાએ જોયું હોય, આ મોબાઈલમાં કેદ કર્યું હોય, અમારા કિશોરભાઈ જેવા કેમેરામાં કેદ કર્યું હોય, વર્ષો પછી જે ઇવેન્ટને જોઈને અને ત્યારે એને ખબર પડે, રિયલાઇઝ થાય કે ઓહો મારા વડીલો આમ કર્યું હતું સાહેબ. આપણા વડીલો તો કાંઈ નહીં સાહેબ. આપણે જયારે નિશાળે જતા ને અને એ સમયની અંદર 2 બાળકો નહીં, દરેક ઘરની અંદર 5-7 બાળકો હતા. ગરીબાઈ ભલે આટલું લઈ ગયો હોય અને વડીલને કોઈ પૂછતા ને આપણા મા બાપને કે તમારું બાળક કેટલા છે કે 5 બાળકો છે કે નિશાળે જાય છે, હા જાય છે. એ કે કયા ધોરણમાં પડે? અને એ આપણા મા બાપ અભણ સાહેબ શું કહેતા ખબર? ઈ મારું વાળું નથી ખબર કયા ધોરણમાં પડે, પણ નિશાળે તો જાય છે. આટલો નિખાલસ ભાવ. અને આપણી જવાબદારી કોણ લેતા? આપણે એમ કહેવાતું કે એ સમયની અંદર બાળકો તો તોફાની જ હતા. બાળક એટલે તો ભગવાનનું રૂપ છે, તોફાન કરે જ. અને આપણા શિક્ષક એ તોફાનને સ્વીકારી લેતા, તોફાની બાળકને સ્વીકારી લેતા. એટલે હું કાયમ કહું છું કે પહેલા અમારા જે શિક્ષકો નીતિવાન છે, હજી પણ છે સાહેબ આવા શિક્ષકો, એને વંદન કરું છું. અને આપણા સમયની અંદર જે શિક્ષકોએ અમને ભણાવ્યા છે ને એ આજે કદાચ મળે ને તો અમે એની આંખોમાં આંખ નથી મેળવી શકતા, એટલી હજી પણ મર્યાદા છે સાહેબ. અમે તોફાન કરતા હોય ને, તોફાન કરતા બાળકને સજા કરે, સોટી લઈ ઉઠબેસ કરાવે અને એની સાથે જે ભલે ડફોડમાં ડફોડ વિદ્યાર્થી હોય પણ એના અંદર શું છુપાયું છે ને એ આપણા શિક્ષકોને ખબર પડી જતી સાહેબ. અને એ શિક્ષકો મા બાપની ગરજ પૂરી કરતા, એક શિક્ષકની ગુરુજીની ગરજ પૂરી કરતા અને શિક્ષણ સાથે સંસ્કાર દીધા છે ને સાહેબ. આવા શિક્ષકોને મારે તમારે વંદન કરવા પડે સાહેબ. અને એવો જ એક આજનો જે આ સરસ મજાનો આવો એક સાક્ષાત હું તમને વાત કરું છું, ક્યારે હું કાલ્પનિક વાત કરતો જ નથી. આ ઘણા કલાકાર યુટ્યુબ ઉપર વ્યુઅર્સ મેળવવા માટે ઘણીવાર એના પોતાની નીતિ છોડી દે છે સાહેબ. નરેશભાઈ આહિરે ક્યારે આવું કર્યું નથી, કરશે પણ નહીં. જેટલા મને ચાહે એ મારા માટે બહુ આનંદની વાત છે. ભલે મારા 5 હોય પણ 500 બરોબર હોય સાહેબ. એટલે સાચું કેવું એ તો અમારી ફરજ થઈ જાય ને. આવો આજનો જે આ પ્રસંગ છે, જે બંકીમભાઈને આપણે સામે જોઈ રહ્યા હોય અને એમના જે વડીલો તો અહીં છે નહીં સાહેબ, પણ એમના
પરિવારની અંદર સારા સંસ્કાર મૂકીને ગયા હોય, એનાથી વિશેષ જો એમની શાળાની અંદર જ્યાં પ્રવેશ કરી અને ગુજરાતી માધ્યમથી જે ભણી ગણી અને આજ વિદેશ સુધી પોતાને એની કર્મભૂમિ બનાવી અને બસ માતાજીની કૃપાથી જ્યારે આવું સરસ મજાનું એમને નામના મેળવી હોય, સંપત્તિ પણ મેળવી હોય, પણ સંસ્કાર હજી નથી ભૂલ્યા સાહેબ. હવે એવા અમારા બંકીભાઈના જે શિક્ષક તરીકે એમને સરસ મજાનો જે પાયો મજબૂત કર્યા છે, એવા શિક્ષક, એવા વડીલ, એવા માન્ય કુમારસિંહ એફ બારિયા અહીં ઉપસ્થિત છે. તે સાહેબ શ્રીને વિનંતી કરું કે આવો અને અમારા બંકીભાઈના હસ્તે તમે આજનો આ પ્રસંગે એમની ઋણ અદા કરવાની માત્ર કોશિશ કરે છે સાહેબ. જે કાંઈ કાંઈથી મોમેન્ટ આપે છે એ તમે સ્વીકારી લેશો અને આવી રીતે જે બાળકોને તમે સરસ રીતે બધાને એમ કહેવાત કે આવો પાયો મજબૂત કર્યો છે, એવા શિક્ષકોને ચરણોમાં વંદન છે. અને અત્યારના સમયની અંદર પણ સાહેબ આવા શિક્ષકો છે, પણ અત્યારે તો મીડિયાનો યુગ આવ્યો, બાળકોને નાની મોટાથી વધાવી દે. અમારા બંકીભાઈ એમના શિક્ષક શ્રી કુમારસિંહ એસ બારિયા સાહેબનું સન્માન કરે અને જોરદાર તાળીઓના ગરડાથી અમને આપણે વધાવી લઈએ. અને આજનો જે આ સુંદર મજાનો રૂડો અવસર છે, એમના એક વિદ્યાર્થી જ્યારે આટલું સરસ રીતે જ્યાં સંસ્કાર, કારણ કે સંપત્તિ મેળવવું સાહેબ આસાન છે, પુરુષનું નસીબ પાંદડે ઢકાયું ઘણા એમ કે છે. સંપત્તિ આવે એટલી ઝડપથી, સંપત્તિ જાય એવી ઝડપથી, પણ સંસ્કારને તો આવતા એટલી વાર લાગે, સંસ્કારને જાતા એટલી વાર લાગે. અને આવું સરસ મજાનો જ્યાં શિક્ષણની સાથે સંસ્કાર દીધા છે એવા સાહેબશ્રી, અને એમને આપણે વિનંતી કરી કે એમના કંઠે બહુ સરસ મજાની જે કાંઈક મને તમને જીવનની અંદર ઉપયોગી બને એવો બોધપાઠ તરીકે સરસ મજાનો ઉપદેશ એમના કંઠે આપણે સાંભળીએ. આજના સાલગીરી પ્રસંગ મહોત્સવ નિમિત્તે અમને જ્યારે યાદ કરવામાં આવે છે અમારા વિદ્યાર્થી દ્વારા, ત્યારે અમને ખૂબ ગર્વ અનુભવાય છે. થેન્ક યુ વેરી મચ. બહુ સરસ મજાનો આજનો આવો રૂડો અવસર. બંકીમભાઈ અને બહુ સરસ રીતે અમારા સાહેબ શ્રીનું સન્માન, બહુ ટૂંકા બે શબ્દ કીધા કે અમારા બાળકો તરફથી અમને યાદ કરવામાં આવે એટલે આનંદની વાત છે, બહુ આનંદની વાત કહેવાય. કારણ કે અમે જે તોફાન કર્યા, હું પોતે 2 વખત માફી પત્રક લખીને 10મા સુધી ભણ્યો, 2 વખત બારીના કાચ તોડ્યા અને પટાવાળાને ફૂલ ધમકી, આ જો તમે જો દંડ કરશો ને તો બીજા તૂટી જાય સાહેબ. એ ફાટેલા લુગડા પણ જે સમજણ નહીં સાહેબ, એ નાદાની કહેવાય. પણ એ જે સાહેબ લોકોએ જે અમને જે સંસ્કાર દીધા છે સાહેબ, અત્યારે કામ લાગે. હું તો ઘણી વાર કહું છું કે જ્યારે અમારા શાળાની અંદર એન્યુઅલ ફંક્શન હોય ને, તો સાહેબ આવા ભૂતપૂર્વ વિદ્યાર્થી જે કાંઈક સારી નામના મેળવી છે, જે કાંઈક સારા રસ્તે હાલે છે, એવા વિદ્યાર્થીને બોલાવીને કાર્યક્રમનું 100% આયોજન કરાય. અત્યારના બાળકોને થોડું ઘણું કદાચ એમાંથી મળે અને કાંઈક સારા કામ થાય. અને અત્યારે જે સાહેબ આ તમારા જેવા સાહેબો છે ને, હજી એટલે આ સંસ્કાર ટૈકા છે. અને વડીલ હજી પણ એવા છે સાહેબ કે મને તમને આનંદ થાય. અને આહિર સમાજ એટલે કે લદા એને કદાચ ગાંડાની વિરુદ્ધ આપે છે, એમાં બુદ્ધિ વગરના આવું કહે છે સાહેબ. આ ઘણા કહે છે. અને મેં પોતે અનુભવ કર્યા છે સાહેબ. હું કલાકારની ક્યારેક મારા બેનર ઉપર નામ આવતા ને તો કોક એમ કહેતું મારે વાત કરવી ન જોઈએ, પણ તમને પ્રેરણા મળે એટલા માટે કહું છું. કોઈક પૂછે કે આ કોણ આહિર આયનો દક્ષિણ ગુજરાતનો, કેમ કરશે? બોલતા તો આવડે છે ને, હા બોલતા તો આવડે છે ને. પણ સાહેબ માતાજીની એટલી કૃપા છે, મારા જલારામ બાપાની એટલી કૃપા છે, મારા મા બાપના એટલા આશીર્વાદ છે કે જ્યાં જ્યાં હું માઇક લઈને શરૂઆત કરું સાહેબ, અને સામેવાળા જે વ્યક્તિએ કદાચ અપમાનજનક શબ્દ બોલ્યા હોય ને, એ સાહેબ એને પાછું વાળવું પડ્યું છે સાહેબ. આપણે કાંઈ નથી કર્યું, આપણે આપણું કામ કર્યું છે બસ. એને જીવનની અંદર તમને પણ કાયમ કહું છું, અપમાન થાય એને ક્યારે વીક પોઈન્ટ નહીં બનાવતા, અપમાનને સ્ટ્રોંગ પોઈન્ટ બનાવી દીધું. એટલે કહેવાય છે કે બહુ કોઈક શાયરે બહુ સારી વાત કરી કે જિંદગીને બહુત હસાયા રૂલાયા મુझको, મજબૂર की ठोकरों ने बहुत गिराया मुझको. આ જિંદગીની મજા છે કે જિंदगी ने बहुत हंसाया रुलाया मुझको, मजबूरों की ठोकरों ने बहुत गिराया मुझको, लेकिन जब ऊपर वाले ने एक पत्थर को पत्थर से हीरा बन के चमकाया, तब हजारों लोगों ने गले से लगाया मुझको. સાહેબ સમય આવે ને ત્યારે જ લોકો મને તમને યાદ કરે. એટલે કાયમ આપણે આપણી પ્રવૃત્તિમાં રહેવાનું, સાચા કામની અંદર રહેવાનું. અને આજનો જે આ સુંદર મજાનો આવો 35મી સાલગીરી મહોત્સવ, અમારા મિત્રો બધા યુવક મંડળ આહિર સમાજ એક કેક કાપી અને સરસ મજાનો આજનો જે આ ઉત્સવને આપણે મનાવી અને ત્યારબાદ સરસ મજાના આપણા ભારત દેશની અને ગુજરાતની જે કાંઈ પરંપરા, ભાતીગળ ગરબા અને સરસ મજાના આજના જે આ પ્રસંગ અમારા પૂનમબેન પ્રજાપતિ અને અમારા નિકુલભાઈ આહિર અહીં ઉપસ્થિત છે, તો એમની પાસે સુંદર મજાની વાણીનો લાવો લેવાનો હોય આપણે. પણ એ પહેલા આ કેક કટિંગ કરી અને સરસ મજાના ત્યાર પછી આપણે કાર્યક્રમની
શ્રી મહાકાળી માત કી જોરદાર તાળીઓના ગગડાથી આ પ્રસંગને આપણે ઉજવી લઈએ અને દીકરીના હસ્તે સુંદર મજાનો આજનો જે માતાજીના ઉત્સવને આપણે સરસ રીતે ગરબાની મજા માણવા જઈએ. વાહે જા એ અમર હો આજુબાજુ કરી દે તો એમની સમગ્ર કલાવૃંદ જાહેરાત વગેરે સિરિયલ નકામી છે અને એવો ત્યારે આજનો જે સરસ મજાનો રૂડ અવસર છે આહિરનું આગળ છે અને ત્યારે આપ અંગારમાં હોય અને 35માં આજ ખરેખર સફળ બનાવી રહ્યા છે ત્યારે આપ સર્વેનો ભાવિક ભક્તજનોને અમારા યુવક મંડળ જલાલપુર આહિરવાસ તરફથી હાર્દિક હાર્દિક સ્વાગત સાથે સરસ મજાના આજના જે અહીંયા અમારા બંકિમભાઈ તરફથી મને ઘણા દિવસથી ફરમાઈશ હતી કે બેન તમે જ્યારે આવો અમારા જલાલપુરમાં ત્યારે આ માની માતાજીનો ભાવ છે તમારે ગાવાનો છે એટલે આ માતાજીનો ભાવ માં સિંહભાઈના ચરણોમાં બંકિમભાઈ તરફથી અર્પણ કરીએ.
મહાકાળી માતની જય ખોડિયાર માતની જય હાતો અંતરની વાત જાણે છે આઈ તુજને મારે કેવું પડે નહીં કાંઈ નજરે કિતાબો યુજાડી હૈ નમો મંગલાય કમોદો માડી હૈ નમો મંગલાય પ્રસિદ્ધ
ગામમાં આ હીરોને લહેરશે વાજી આવો આવે મારી સિંધવાય તારા રાજમાં વાજી આવો આવે મારી સિંધવાય તારા રાજમાં એ વાજી અને પોરળા બધાવે માની મેર છે વાજી અને પોરળા બધાવે માની મેર છે રોકડ કાકુડમાં આ હીરોને લે 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 મારી જલિયાવાડી બાગમાં હવે લીલા લેર છે
એક બાજુ દુનિયા ને એક બાજુ તો તારી તોલે ગાડી કા કોઈ ન આવે તારી તોલે પાવા વાળી કોઈ ન આવે માતાની ટોલે બીજું કોઈ નહીં આવે સિંધવાઈના ટોલે બીજું કોઈ નહીં આવે સિદ્ધવાઈને યાદ કરવી છે ખોડિયાને યાદ કરવી છે મારું રોકડકા કુળ હોય ને મારું નોરાત કુળ હોય પણ કેવું આગી વળો જગમગ જગમગ થાય એ દીવડો જગમગ જગમગ થાય આરતી રાજા સિદ્ધવાયની થાય આરતી પાવાવાણીની થાય દીવડો જગમગ જગમગ થાય માતા હાર તમે તેરો તો શું આરતી રોકડકા ભાય ગમાન કાળકા બોલાયો ચુંદડી તેરી જો બોલાયો ચુંદડી તેરી જો એ સુંદડી તમે ઓટો તો સૂટ થાય સુંદડી તમે ઓટો તો સૂટ થાય આરતી જલાલ પર ગામે ગવા દીવડો જગમગ જગ એ
સપનો પૂરો કરશે તારો લાખો બાપા રેડી કેડી જોઈ દુનિયા કરશે એ સલામ એ સલામ તારો સપનો પૂરો કરશે કરશે એ મારી તારો સપનો પૂરો કરશે તારો રોકડ કામવા રેડી કેડી જોઈ દુનિયા કરશે એ સલામ એમના માટે ખાસ ગાવ હોય જેમના લગે મેં આવ્યા છે પણ કેવું અરે નાલે તું લોન કે નાલે તું વ્યાજવા મારી માતા આવશે ઘેર બેઠા યાદવા એ નાલે તું લોન વિરા નાલે તું વ્યાજવા મારી સિંધોઈ આવશે ઘેર બેઠા યાદવા પછી તારા બધા રાજી રાજી થાશે થાશે તારા ઘરના બધા રાજી રાજી થાશે તારું સલાલ પરમવા પર્સનાલિટી જોઈ દુનિયા કરશે એ સલો એ સલો
ઓજલ ગામ મોર આયો જવા જનીયથી આયા મારી નદી દેવી બા એ ઓજલ વાલો માતન ભોગાવાલો ઓજલ વાલો માતન ભોગાવાલો દરિયાની ગોડી તને દેવલો એ દરિયો વાલો માતન દરિયો વાલો માતન દરિયો વાલો દરિયાની ગોડી તને જય દેવે
નંદજી લાલ કોળિયારમાં ભગતો આવેલા નંદજી લાલ સિદ્ધવાઈમાં ભગતો આવેલા જય કાલે માથે મલકાયા દો એ રોકડ કામાં અવસર આવ્યો એ માથે હરખાયા દો એ પંક્તિમ બાએ ટહુકો માર્યો એ માથે મલકાયા દો એ વાડી વાડી પૂછો સિદ્ધવાઈ માં શા માથે મલકાયા દો મારા ડાકોર ના ભાગો એ તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલી ના ખોલ ખોલી ના એ મારા શેવલુભાઈ માંડળિયા તરફથી સિંધવાઈ માના ચરણોમાં 5001 નું દાન મળે છે. માંડળિયા શેવલુભાઈ આહિર અને એમના માટે ગાવું હોય ત્યારે માંડળિયા નગરી વાડી માત તો માંડળિયા નગરી વાડી એ કાળકાર માનો મેળો માં મારી પાવા વાડી નો મેળો લો માતન દરિયો વામે ઓઝલ ની નાની દેવી ને દરિયો એ વાલો મારા ઓઝલ કામ પર કર્યા જવાળા દરિયાથી આયા મારી રાની દેવી મારી દરિયાની ગોંડી તને દરિયો એ વાલો અને મારા શિવ કાલી એ રમે રમતી આવે મારી રોકડકા નિકાળકા રમતી આવે એ સુરો મારો લેરિયો દાદો મારો લેરિયો એ સુરાત તો સિગરેટ નો શોખીન કહેવાણો રે વિરાત તો સિગરેટ નો શોખીન રે એ નર સુરા એ સુરો મારો લેરિયો
જાગનાર નો ભગવાન જાગતો ની મળે ઓગળનારી અમે તારા માં મોવાયેલા મતલબી દુનિયા છોડી મેલેલી સિંધવાઈ અમે તારો પાલવ ચાલેલો તારો પાલવ ચાલેલો સિંધવાઈ તને નથી ભૂલવાના પણ મારું પડકાના દીકરા વાત કરે તનસે અમારી જનેતાને રાજા પેલો તન તો મારી રોકડકાની સિંધવાય ને એ બિરાજે અમારો વસનો કુળનો દીવો કહેવાય રે પણ મા જલાલપુર ગામનું નામ રાખડી વેળા ખમા તમને પણ મા બંકીમભાઈ નું નામ રાખ્યું રાજા સિંધવાએ ઓટવકો માયેરો ધન ધાડો તન ઘડી વેળા ખમા તમને એ રાજા રાજા મારી સિંધવાઈ રાજા એ રાજા રાજા મારી સિંધવાઈ રાજા એ મને એ ફેરવે પનામા મને ફેરવે જલાલપો મને મારી કાળકા રાજા કરીને ફેરવે ઓલ ઇન્ડિયામાં એ રમતી 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 એ રમતી આવે મારી રમતી આવે લખમણ ચાવડાની સિંધવાઈ રમતી હવે એ જાગરિયા ટેકલો વગાડ રે બાવલિયા ટેકલો વગાડ રે ટેકલાની 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 ડોલીએ રે સિંધવાઈ માડી આવશે એ મોઢેરા બોલાવે માતારું મોઢેરા બોલાવે એ લાજ પર ટેકરી વાડી માત તો લાજ પર ટેકરી વાડી એ રાહ જોઈને બેઠા લોકો ક્યારે હારી જાય વીરા રાહ જોઈને બેઠા દુશ્મન ક્યારે હારી જો મારી સિંધવાઈ મારી કાળકા મારી સિંધવાઈ મારી કાળકા છે પાવન વાળી મારો વાળ ના વાકો ના ના થાય બાપ ના થાય બાપ એ પરબ જ્યારે નીકળો ત્યારે દુશ્મન પાસા થાય અલા પરબ જ્યારે નીકળો ત્યારે રોકડકા રાજા સિંધવાઈ ને પૂજે રોકડકા લહેરિયા રે જલાલપુર ઉભાયું બાના જે જલાલપુર વાળા લહેરિયા રે લો જલાલપુર રોકડકા રાજા સિંધવાઈ ને પૂજે રોકડકા લહેરિયા રે લો અને અમારા ભીખુભાઈ આવ્યા છે એની ખાસ ફરમાઈશ હોય એમના માટે ખાસ ગાવું હોય પણ કેવું વાડી
વાડી માં મારી વિદલ પણ ગોડિયાર માનો મેળો માં મારી એ ભીખો માય બોલાવે માતને ભીખો માય બોલાવે એ ડાય ડાય પિયળ વાડી માં તો ડાય ડાય પિયળ વાડી ડોડી વાડી માં તો ટીપલી ડોડી વાડી વાળા અમારા ભાઈની ખોરવાય છે પાછી હલ રમતી આવે મારી રોકડકાની સીધવાય એ સીધવાય માનો મેળો રે માં મારી સીધવાય માનો મેળો રે માં દરિયો વાલો માતન દરિયો વાલો વિરાટ દરિયો વાલો વણના સોતો વાલા વણના સોતરે વાલા ખરવા ઢોલા શિવાડી ને દરિયો એ ભવાયાવો કટપર નગરી વાડી મારી વરડી માં કટપર નગરી વાડી મારી એ મામા મોહન વાડી મામા સુંદર નગરી વાડી વાડી માં મારા વિકલા બોવા એ મોજ કરાવે મામો લેર કરાવે રે રોકડકા બેઠા લોકો ત્યારે હારી જાય અલારાહ જોઈને બેઠા દુશ્મન ક્યારે પાસા જાય મારી ઘોડિયાર મારી કાળકા મારી સિંધવાય છે પાવર વાડી મારો વાળ ના વાકો ના ના થાય ના થાય એ શિરો મારો લેરિયો દાદો મારો લેરિયો એ શિરો મારો લેરિયો દાદો મારો લેરિયો રમજે લેરીના ખેલ દે મોજલા એ સુરાયા દરો એ વાલો વાલા વાલા બીજા વાલા કાળિયા ભગત વાડી ને અસ્વસ્થ નગરી વાડી માં તો અસ્વસ્થ નગરી વાડી ભગત વાડી માં તો ભગત વાડી આવે મારી નતી આવે મારી નોતી કારકાવતી હવે 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 એ મારી સોડા છે મારી
સુખના બાર સેવા કરવા કોઈ મારો એક હલો રે અરે ના જોઈએ મારે બંગલા બેડી રે જે માવડી ભેડી રે જે સિદ્ધવાય માવડી માડી ભેડી રે જે માવડી અને સિદ્ધભાઈ ને યાદ કરતા કહો તમે ધીરભાઈ ની ફરમાઈ છો ત્યારે વાડી વાડી પૂછો સિદ્ધભાઈ માં શા માટે હરખાયા છે વારી વારી પૂછું સિદ્ધભાઈ માં શા માટે મલકાયા છો એ ઢોલે તો ઢોલવા દેજો મારી કડકામાં ઢોલે તો ઢોલવા દેજો મારી કડકામાં એ પાવાગઢનો ડોંગર ઢોલે મારી કાલકા હીરો સિદ્ધવાય માને પૂજે જો આ હીરો મારો મલક મારે જોવો છે એ જોવો છે વીરા જોવો છે પેલો તારો મલક મારે જોવો છે વીરા જોવો છે પેલો તારો મલક મારે જોવો છે તારો મલક મારે જોવો વસ્તીનું ગીત ખાસ મારા ભાઈબંધો માટે નામે સમખાધાય ભાઈબંધી અમારી અરે લોહીનો લતો સમદયા બધી લાગણીની હતી યારી દોસ્તી નામે શબ્દો મળતા નથી કોને કેમ કરતા નથી લોહીનો નતો શબ્દ આ બધી લાગણીની હતી યારી દોસ્તી નામે સબ ખાધાએ ભાઈબંધી અમારી વીણા હારે ફરતા ને હારે ઘૂમતા ક્યાં ગયા એ ભાઈબંધો મળતા નથી ફોન કેમ કરતા નથી દ્વારકા વાળો ખુશ રાખે તન મારા સિદ્ધ दोषकारी दोष तेरा जानती से प्यारे यार तारी यारी
સુરેશભાઈની ફરમાઈશ છે